નમસ્કાર. આપણે આજે 22મું લેક્ચર, જે 21મા લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.7ની અંદર દ્વિતીય વિકલન જે વિધેયના કરવાના હતા એના 10 દાખલા આપણે પૂરા કર્યા હતા. ત્યાર પછી સ્વાધ્યાય 5.7ની અંદર દાખલા નંબર 11 આ દાખલા થોડાક સારા એવા આઈએમપી કહી શકાય. તો 11મો દાખલો રકમ આપી જોઈએ આપણે. સૌ પ્રથમ રકમની અંદર આપણને આપ્યું છે કે y બરાબર આ 5 cos x માઇનસ 3 sin. આ રકમની અંદર આપણને આપેલ છે. રેડી? હવે આપણને એમ કીધું છે જો આ હોય તો સાબિત કરો કે, શું સાબિત કરવાનું છે? દ્વિતીય વિકલન વત્તા y બરાબર 0. એટલે y તો આપ્યું જ છે. બીજું આગળ આપણે એક ઉદાહરણ ગણી ગયા હતા ત્યારે મેં વાત કરી હતી કે કોઈ પણ રકમની અંદર સાઇન ને કોસ આવે તો તમને એટલી ખબર પડે કે સાઇન હોય વિકલન કરો તો કોસ થાય, વરી કોસનું કરો તો સાઇન થાય. એટલે કહેવાનો મતલબ કે આવા પદમાં તમે 2 વખત વિકલન કરો તો પાછા હતા એના સ્થાને તમે પહોંચો. એટલે કે પદનો લોપ થાય નહીં. સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, પદ જાય નહીં. તો આપણે 2 વખત વિકલન છે એટલા માટે 2 વખત વિકલન કરશું, પછી આપણને ખબર પડશે કે કેવી રીતે સાબિત થાય છે. તો સૌ પ્રથમ આપણે પહેલા એકવાર વિકલન કરી બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા. રેડી? આટલું. તો આ બાજુ y નું x પ્રત્યે વિકલન થાય છે dy બાય dx, અને d બાય dx આ બાજુની રકમ આ 5 cos x માઇનસ 3 sin x. રેડી? આટલું. હવે આ બંને પદ બાદબાકીમાં છે તો 5 અચળ પદ બહાર આવી જાય છે. તો પહેલા આ વિકલન cos x નું થાય છે. આમાંથી 3 અચળ પદ બહાર આવી જાય છે તો આ sin x નું વિકલન. રેડી? આટલું. તો આ 5 અચળ પદ ને 3 બહાર આવી ગયા. હવે કોસનું વિકલન આપણે સૂત્ર લખ્યું છે, કોસનું થાય માઇનસ sin x માઇનસ 3 અને sin x નું થાય છે cos x. રેડી? આટલું. તો આ આપણને મળ્યું માઇનસ 5 sin x માઇનસ 3 cos x. એક વખત વિકલન પૂરું થયું અને આપણે 1 નંબર આવ્યો. રેડી? આટલું. ફરીથી આનું આપણે x પ્રત્યે વિકલન કરી બંને બાજુ x પ્રત્યે વિકલન કરશું. રેડી? આટલું. તો ફરીથી આ dy બાય dx છે એનું વિકલન થાય છે d2y બાય dx ઇઝ ઇક્વલ ટુ ફરીથી આનું વિકલન x પ્રત્યે તો d બાય dx આ માઇનસ 5 sin x માઇનસ 3 cos x. રેડી? આટલું. હવે વરી આ બંને પદ સરવાળા બાદબાકીમાં છે તો માઇનસ 5 અચળ પદ બહાર આવી જાય છે તો વિકલન sin x નું પહેલા d બાય dx sin x. આ માઇનસ 3 બહાર આવી જાય છે તો આ cos x નું વિકલન. રેડી? આટલું. હવે આ માઇનસ 5 sin x નું વિકલનનું સૂત્ર આપણે લખ્યું છે cos x માઇનસ 3 અને cos x નું વિકલનનું સૂત્ર લખ્યું છે આપણે માઇનસ sin. રેડી? આટલું. તો આ આપણને મળ્યું માઇનસ 5 cos x આ માઇનસ માઇનસ પ્લસ 3 sin x. રેડી? તો હવે આપણે દ્વિતીય વિકલન તો મળી ગયું છે.
હવે સાબિત કરવાનું એમાં તમે જોઈ શકો કે આ જે આપણને મળ્યું એ આપણી જે રકમ રહી એટલું જ છે, પણ માઇનસ કોમન કાઢવું એટલે એટલું થઈ જાય. તો આ 5 cosec માઇનસ 3 sin ને શું કર્યું, આ જે પદ રહ્યું એમાંથી માઇનસ નિશાની કોમન કાઢી એટલે માઇનસ એ પ્લસ, પ્લસ એ માઇનસ. તો આ જે રહ્યું એ આપણને રકમની અંદર y આપેલ છે એ જ બની ગયું. તો આ માઇનસ y થઈ ગયું, આ d2y/dx. રેડી આટલું. હવે આ જે માઇનસ y છે એ માઇનસ y ને આ બાજુ લઈ લો તો આ શું થઈ જશે, d2y/dx² વત્તા y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે આપણે સાબિત કરવાનું હતું એ પરિણામ આપણે સાબિત થયું. રેડી આટલું. ત્યાર પછીનો આપણે દાખલો જોઈ 12મો દાખલો. 12મા દાખલાની રકમ આપણને આપેલ છે કે y બરાબર આ cos ઇન્વર્સ x. આ રકમ આપણને આપી છે અને આપણને કીધું છે કે d2y/dx એટલે કે આનું તમે 2 વખત x પ્રત્યે વિકલન કરો, પરંતુ માત્ર y ના પદ સ્વરૂપે જ મેળવો, એટલે કે જે જવાબ આવે એમાં y વાળું જ પદ રહેવું જોઈએ. તો હું શું કરીશ કે આ વિકલન કરવા માટે આપણે જે x પ્રત્યે વિકલન કરી એની જગ્યાએ આપણે એનું y પ્રત્યે વિકલન કરીએ. રેડી આટલું. એટલે શું થાય, જો આ રીતે પણ કરી શકી, આ cos y બરાબર x પણ લખી શકી, તોય આપણે એનું વિકલન થઈ શકે. અથવા આમ પણ કરી શકી, cos y cos નું થાય માઇનસ sin, અથવા આ જે પદ રહ્યું આનું બંને બાજુ y પ્રત્યે વિકલન કરો, બંને બાજુ y પ્રત્યે વિકલન કરતા. રેડી આટલું. તો આ શું થઈ જશે, આ dy/dy અને આનું y પ્રત્યે વિકલન કરીશ તો d/dy આ cos ઇન્વર્સ x. રેડી આટલું. હવે આની કિંમત તો 1 થઈ ગઈ અને આનું સૂત્ર પેલા ગમે તેના પ્રત્યે હોય, -1/વર્ગમૂળની અંદર 1 માઇનસ ખૂણાનો વર્ગ આટલું લખતા, અને પછી જે ખૂણો હોય એનું વિકલન, તો આ dx/dy આમ થાય. રેડી આટલું. હવે આ પદને આ બાજુ લઈ લો તો વર્ગમૂળની અંદર 1 માઇનસ x² અને આ -1 ભાગાકારમાં લઈ લો એટલે આ ઉપર ગયું, આ છેદમાં આ dx/dy ની કિંમત મળી. રેડી. આપણે તો ગોતવાનું શું છે, dy/dx અને એ y માં ગોતવાનું. એટલે તકલીફ શું પડે કે આ જે રકમ રહી એ રકમ x માં આપણને મળી, તો x ની કિંમત આપણે ફરીથી મૂકી અને ટ્રાય કરશું. પેલા એક વખત આપણે આને વ્યસ્ત કરી તો આ -1 અંશમાં આવી જાય અને આ પદ છેદમાં વહી જાય. તો આ બાજુ શું થઈ જશે, તો કે dy/d. આ કોઈ પણ માટે તમે કરી શકો વ્યસ્ત. રેડી. પણ આપણને ખબર છે કે દ્વિતીય વિકલન કરવું હોય તો પહેલી વાર x પ્રત્યે વિકલન થાય તો ફરજિયાત બીજી વાર x પ્રત્યે જ થવું જોઈએ. તો હવે
આ શું થાય છે? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ -1 અને આ છેદનું પદ 1 માઇનસ આ x/1 આ આપણને ડીવાય બાય ડીએક્સ મળ્યું. હવે આનું આપણે ફરીથી x પ્રત્યે વિકલન કરીએ. રેડી? તો બંને બાજુ અથવા એક કામ કરીએ, આપણે આની અંદર આપણે આ કિંમત મૂકી શકીએ કે કોસ ઇનવર્સ છે આ કોસ y થઈ જાય અને આ કોસ લાગુ પાડું તો આ કોસ ઇનવર્સ x આમ થાય કે નહીં? બંને બાજુ કોસ વિધેય લાગુ પાડ્યું એટલે કોસ ને કોસ ઇનવર્સ નીકળી જાય તો આ x થઈ જાય. તો x ની કિંમત કોસ y થાય એ આપણે અહીંયા લખી તો આ -1 છેદમાં વર્ગમૂળમાં આ 1 માઇનસ x ની કિંમત આ કોસ સ્ક્વેર y આમ થાય છે. રેડી? આટલું. અને હવે ત્યાર પછી આ -1 છેદમાં આ આવશે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર. રેડી? વર્ગને વર્ગમૂળ કાઢી એટલે આ સાઇન y અને હવે સાઇન y નું થઈ જાય વ્યસ્ત એટલે આ કોસેક y થયું. આટલું. હવે આપણે આનું બંને બાજુ x પ્રત્યે વિકલન કરશું. રેડી? આટલું. તો આ થઈ જશે d2y બાય dx ઇઝ ઇક્વલ ટુ સામેની સાઈડ d બાય dx આ માઇનસ કોસેક y. રેડી? આટલું. હવે શું થાય? માઇનસ તો બહાર આવી ગયા, પણ કોસેક y નું સૂત્ર y તો ખૂણો કોસેક y નું થાય કોસેક ઇન્ટુ કોટ એના માઇનસ અલગથી તો કોસેક y ઇન્ટુ કોટ y. રેડી? અને આ બાજુમાં ખૂણો ડીવાય બાય ડીએક્સ. આટલું થયું. હવે એ ડીવાય બાય ડીએક્સ ની જગ્યાએ આ કિંમત ફરીથી કઈ આ માઇનસ કોસેક y આપણે મૂકી તો આખું પદ આ માઇનસ માઇનસ પ્લસ કોસેક y ઇન્ટુ કોટ y અને ડીવાય બાય ડીએક્સ ની જગ્યાએ અને એક નંબર આપું તો આ માઇનસ કોસેક y આ સમીકરણ 1. આટલું થયું. તો આ માઇનસ કોસેક નો વર્ગ y ઇન્ટુ કોટ y. તો આ આપણે શું કર્યું કહેવાય કે જે વિકલન તો કર્યું પણ જવાબ y ની અંદર આપણે લાવી દીધો. તો આ આપણો 12મો દાખલો હતો. ત્યાર પછી આગળ 13મો દાખલો જોઈએ એની રકમ શું આપે. ત્યાર પછી 13મો દાખલો. એની રકમ આપણને આપી કે જો y બરાબર 3 cos log x વત્તા 4 sin log x
હોય તો સાબિત કરો કે x નો વર્ગ y2 વત્તા x y1 વત્તા y ઇઝ ઇક્વલ ટુ 0. તો આગળ આપણે સૌ પ્રથમ શીખાતા કે y1 એટલે dy by dx પહેલું વિકલન, y2 એટલે d2y by dx બીજું વિકલન. તો આપણે શરૂઆત કરી આ સાબિત કરવામાં. સૌ પ્રથમ આપણને રકમ y બરાબર 3 cos log x વત્તા 4 sin log x આ રકમ આપણને આપી છે. આને આપણે 1 નંબર આપ્યો. રેડી આટલું? હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરી. બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા રેડી આટલું? તો આ y વાળું પદ dy by dx થઈ જશે. હવે આ બંને પદ સરવાળામાં છે, ડાયરેક્ટ વિકલન લાગશે. એમાં તગડો અચળ પદ બાદ, તો d by dx પેલા કોસનું વિકલન વત્તા આ 4 બહાર આવી જશે d by dx આ સાઇનનું વિકલન સાઇન log. રેડી આટલું? આ બે જગ્યા અચળ પદ બહાર આવી ગયા, આ પદનું આપણે વિકલન કર્યું. હવે જે dy by dx એને આપણે y1 પણ કહી શકીએ, એટલે આ y1 લખી નાખ્યું. હવે આનું વિકલન કરું તો આ કોસવાળું વિધેય, આ log તો કોસનો ખૂણો છે, તો સૌ પ્રથમ કોસનું વિકલન થાય છે -sin, આ ખૂણો એમનો, અને ખૂણાનું વિકલન બાજુમાં આવે તો d by dx આ log x નું વિકલન. રેડી આટલું? વત્તા એવી જ રીતે આ 4 આ log x sin નો ખૂણો છે, તો પેલા sin નું વિકલન થાય. sin નું વિકલન થાય છે cos, આ cos log x બાજુમાં ખૂણાનું વિકલન, તો આ d by dx આ log x નું. રેડી આટલું? તો હવે આ આવશે -3 sin log x, અને આ log x નું વિકલન 1/x વત્તા આ 4 cos log x, અને આ log x નું વિકલન થાય છે 1/x. રેડી આટલું? હવે આ બંનેના છેદમાં x છે, એટલે લસા x લઈ લો, તો આ ઉપરનું પદ -3 sin log x વત્તા આ 4 cos log x. રેડી આટલું? તો આ આપણને y1 મળી ગયું. હવે આપણે શું કરીએ કે આપણને ખબર છે y2 મળશે પછી જ દાખલો પૂરો થાય છે, તો y2 માટે હજી એક વખત આપણે વિકલન કરવાનું છે. પણ આપણે આ y1 મળી ગયું છે, અને બીજું કે અહીંના જે સાઇન ને કોસવાળા પદના હિસાબે, આના પહેલાં મેં કીધું હતું કે સાઇન કોઈ પણ જગ્યાએ હોય, વિકલન કરી તો કોસ થાય, વળી કોસનું પાછું સાઇન થાય, એટલે ફરીથી પાછી જો આમાં સીધી રકમ બની જાય એવું ગોઠવવા હું અત્યારે શું કરું છું કે y1 ની જગ્યાએ x ને આલી પર ગુણાકારમાં લઈ લઉં છું, એટલે આ x into y1 થઈ જાય છે, અને આ બાજુનું પદ -3 આ sin log x વત્તા આ 4 cos log x. આને હું 2 નંબર આપું, અને હવે આનું બીજી વાર વિકલન કરું.
આ વાય, આ બીજી. હવે બંને બાજુ આ એક્સ પ્રત્યે વિકલન કરતા, બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા. રેડી આટલું? તો આ શું થઈ જશે? આ ડી બાય ડીએક્સ, આ બાજુ એક્સ પ્રત્યે વિકલન કરી તો એક્સ ઇન્ટુ વાય, અને આ બાજુ આ -3 અચળ પદ બહાર આવી જાય. ડી બાય ડીએક્સ, આ સાઇન લોગ એક્સનું વિકલન વત્તા આ 4 અચળ પદ એ બહાર આવી જાય. આ કોસવાળા પદનું વિકલન ડી બાય ડીએક્સ, આ કોસ લોગ એક્સ. રેડી આટલું? હવે આગળ આપણે આ એક્સ અને વાય એ બંને પદ ગુણાકારની અંદર રહેશે. સૌ પ્રથમ અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે. ગુણાકારનો નિયમ, આ પહેલું પદ એમનેમ, આ બીજું પદ y1 એનું વિકલન વત્તા આ બીજું પદ y1 એમનેમ અને પહેલું પદ x આ એનું વિકલન ઇઝ ઇક્વલ ટુ. રેડી? પહેલું પદ એમનેમ y1 નું વિકલન વત્તા બીજું પદ એમનેમ પહેલા પદનું વિકલન. અહીંયા ગુણાકારનો આપણે નિયમ લાગુ પાડ્યો. ત્યાર પછી -3 એમનેમ, આ સાઇન, આ તો એનો ખૂણો, તો પહેલા સાઇનનું વિકલન. તો -3 સાઇનનું વિકલન થાય છે કોસ, અને બાજુમાં આ ખૂણાનું વિકલન ડી બાય ડીએક્સ, આ લોગ એક્સનું વિકલન વત્તા ત્યાર પછી આ 4, આ કોસનું વિકલન થાય છે -sin log x, અને બાજુમાં log x નું વિકલન, તો આ આવશે ડી બાય ડીએક્સ log x. રેડી એટલું? હવે આ x ઇન્ટુ y1 નું વિકલન થાય y2, જેને આપણે દ્વિતીય વિકલન કહીએ y2, પ્લસ આ y1 dx બાય dx નું 1, આ -3 ઇન્ટુ આ cos log x, અને log x નું વિકલન થાય 1/x, પછી આ -4 sin log x, અને ફરીથી આ log x નું વિકલન થાય છે 1/x. રેડી? હવે આ x ઇન્ટુ y2 પ્લસ y1, અને આ બંને પદમાં છેદમાં x હોવાથી x લસા આપણે લઈ. તો આ x લસા લઉં તો ઉપરનું પદ થાય છે -3 cos log x, અને અહીંયા વચ્ચે આ પદ -4 sin log x. રેડી? અને આ છેદનો x તો બેમાં છે. હવે x ને આ બાજુ ગુણાકારમાં લઈ જાય તો આ x અહીંયા ગુણાકારમાં આવશે, આ પદ આરે ગુણશે, અને અહીંયા જે વધશે એ બેમાંથી માઇનસ આપણે કોમન કાઢી તો 3 ઇન્ટુ cos log x, અને i માઇનસ એ પ્લસ થઈ જાય 4 ઇન્ટુ sin log x. રેડી આટલું? તો આ બંને પદ જે માઇનસ હતા, માઇનસ કોમન કાઢ્યા એટલે બે પ્લસ થયા, x આ બાજુ ગુણાકારમાં આવી ગયો. રેડી આટલું? હવે આ x ને હું અંદર ગુણ નાખું તો આ x નો વર્ગ ઇન્ટુ y2 વત્તા આ x ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ, અને આ જે રહ્યું એ આપણી રકમ y તરીકે આપેલ હોવાથી એની જગ્યાએ હું y મૂકી દઉં તો માઇનસ y, આ સમીકરણ 1 માંથી આપણે કિંમત મૂકી 1. રેડી આટલું? તો હવે -y ને આ બાજુ લઈ લે
તો x² ઇન્ટુ y2 વત્તા x ઇન્ટુ y1 વત્તા y ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ y આ બાજુ આવે એટલે આ પ્લસ y થઈ ગયું. આ આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું, જે સાબિત આપણે કર્યું. રેડી? આ 13મો દાખલો. ત્યાર પછી આપણે 14મા દાખલાની ગણતરી જો. તો 14મા દાખલાની આપણને રકમ આપી છે. જો y બરાબર a e⁻mx વત્તા b e⁻nx હોય તો સાબિત કરો કે d2y/dx² માઇનસ m વત્તા n dy/dx વત્તા mny ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? તો આ આપણો 14મો દાખલો. આ 14મા દાખલાની અંદર સૌ પ્રથમ આપણને y બરાબર રકમ આપેલી છે. y બરાબર a e⁻mx વત્તા b e⁻m. આવો એક દાખલો આપણે ઉદાહરણમાં પણ જોયો હતો કે રકમની અંદર આ m n a b એ તો અચળ પદ છે. તો ધ્યાનમાં એ રાખવાનું છે કે ઈ-વાળા પદ હોવાથી આ જે દાખલો સાબિત કરવાનો થાય એ આજે ગણતરી કરી એમાં આ કેમ આપણે ડાયરેક્ટ સાબિત થઈ ગયું એ ડાયરેક્ટ આમાં સાબિત થાય. એનું કારણ શું? તો કે આપણે દાખલામાં જોયું હતું કે આનું જ્યારે વિકલન થાય ત્યારે અચળ પદ જ ખાલી ગુણાકારમાં વધતો જાય, જેથી કરીને ફરીથી બીજી વખત રકમ બને નહીં. તો આ કેવી રીતે સાબિત કરવાનો થાય છે? તો કે આ પ્રકારનો દાખલો ડાયરેક્ટ ન થાય તો દ્વિતીય વિકલન ને પહેલું વિકલન મળી જાય એટલે આ ડાબી બાજુ લખીને એની અંદર મૂકશું અને જમણી બાજુ 0 લાવી દે તો એ રીતે દાખલો થાય છે. તો એનો મતલબ કે પહેલા dy/dx અને દ્વિતીય વિકલન આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આનું આપણે 2 વખત વિકલન કરી તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા રેડી? આટલું. તો આ y નું વિકલન થાય છે dy/dx ઇઝ ઇક્વલ ટુ આ એ અચળ d/dx આનું આવશે e⁻mx પ્લસ આ b અચળ આનું વિકલન d/dx e⁻n. રેડી? આટલું. આ બંને સરવાળામાં આવે a અને b અચળ પદ બહાર લખી નાખ્યા આના વિકલન. હવે આપણે શીખાય કે કોઈ પણ પદ હોય એનું વિકલન ઈ થાય. ઘાતનું વિકલન બાજુમાં આવે તો d/dx આની ઘાત mx છે તો mx નું વિકલન બાજુ, કેમ કે એ આપણે ઢાંકી દે. એ જ રીતે અહીંયા b આનું વિકલન ઈ થાય અને ઘાતનું વિકલન બાજુમાં આવે તો d/dx આ ઘાતનું વિકલન બાજુ. રેડી? આટલું. હવે શું થાય છે? તો કે આ m અચળ પદ એટલે એ બહાર આવશે એટલે એ a અને m નો ગુણાકાર આ e⁻mx. તો અહીંયા વધશે dx/dx એની કિંમત 1 એટલે લખવાની જરૂર નથી. એ જ રીતે આમાંથી n અચળ પદ બહાર આવશે એટલે b અને n નો ગુણાકાર e⁻nx. અહીંયા વધશે dx/dx નો ગુણ. તો આ આપણે dy/dx
એક વખત વિકલન પૂરું કર્યું. આને આપણે 2 નંબર આપીએ. રેડી? ફરીથી આનું આપણે બીજી વાર x પ્રત્યે વિકલન કરી બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા. રેડી આટલું? તો શું થાય છે? તો આ બાજુ dy by dx છે એનું આપણે બીજી વાર વિકલન કરશું એટલે એ થાય છે d2y by dx ઇઝ ઇક્વલ ટુ, અને આ બાજુ આ બંને પદ સરવાળામાં છે તો આ અચળ પદ બહાર આવી જશે, a અને m. અહીંયા વિકલન d by dx આ વિકલન થાય છે e⁻mx નું વત્તા આ bn બહાર આવી જાય છે. અહીંયા વિકલન થાય છે d by dx e⁻nx નું. રેડી આટલું? આ બંને અચળ પદ બહાર આવી જાય, ખાલી વિકલન આના થાય છે. ત્યાર પછી ફરીથી આ am હમણાં જ આપણે જોયું હતું કોઈ પણ પદ હોય એનું વિકલન એના એ થાય, બાજુમાં ખાલી ઘાતનું વિકલન લખવાનું થાય છે mx. એ જ રીતે વત્તા bn, ફરીથી આ ઈ વાળું પદ એનું વિકલન એના એ થાય, ઘાતનું વિકલન બાજુમાં આપણે લખવું પડે એટલે આ ઘાતનું વિકલન n. રેડી આટલું? હવે આપણે હમણાં જોયું હતું એમ કે am e⁻mx આનું વિકલન કેવી રીતે થાય? એમ અચળ પદ બહાર આવશે એટલે એક વાર એટલે આ વર્ગ થઈ જશે તો dx by dx વધશે એનું 1. એ જ પ્રમાણે આ bn e⁻nx અહીંયા n અચળ પદ બહાર આવશે એટલે અહીંયા ગુણાકારમાં એટલે આ વર્ગ અને dx by dx નો વર્ગ. તો આ આપણે બીજી વાર વિકલન થઈ ગયું. આને આપણે 3 નંબર આપીએ. હવે જે આપણે સાબિત કરવા માટે dy by dx અને d2y by dx ની જરૂર હતી મળી ગયું. હવે ડાબી બાજુ લખી અને શરૂઆત કરી. તો આ ડાબી બાજુ શું આપી છે? d2y by dx2 માઇનસ m વત્તા n એની એરે ગુણાકારમાં dy by dx વત્તા આવશે m n અને y. રેડી? તો આ આપણે ડાબી બાજુ લખી. હવે એ ડાબી બાજુ માટે જે કિંમત આપણે મેળવી મૂકતા જાય તો d2y by dx2 આપણને આ સમીકરણ 3 માં મળ્યું am2 e⁻mx વત્તા bn2 e⁻nx. આ કિંમત એ મૂકી માઇનસ આ m વત્તા n અને dy by dx ની જગ્યાએ આપણને આ મળ્યું છે એની કિંમત મૂકી. શું મળ્યું છે? આ am e⁻mx વત્તા bn e⁻nx. આ સમીકરણ 2 માંથી એ મૂક્યું વત્તા આ m n અને y ની જગ્યાએ સમીકરણ 1 માંથી કિંમત મૂકી a e⁻mx વત્તા b e⁻nx. રેડી? તો આ સમીકરણ 1 માંથી કિંમત મૂકી. હવે આપણે ગુણાકાર કરતા જઈએ તો આ am2 e⁻mx વત્તા bn2 e⁻nx. હવે અહીંયા 2 પદ, અહીંયા 2,
ગુણાકાર કરશું 4 પદ થાય છે. બીજું કે બધા પ્લસ છે પણ 12 માઇનસ એટલે બધા માઇનસ થાય છે. તો સૌ પ્રથમ m આને ગુણે તો શું આવશે -am² e⁻m. ત્યાર પછી m અહીંયા ગુણશે તો આ bmn e⁻nx પણ માઇનસ ત્યાર પછી આ m બઈને ગુણ્યો એવી જ રીતે હવે n બઈને ગુણશે -12 એટલે બધાય માઇનસ તો આ માઇનસ n અહીંયા ગુણશે તો amn e⁻mx અને આ અહીંયા ગુણશે તો -bn² e⁻m. રેડી આટલું આ n અહીંયા ગુણ્યું એટલે આ મળ્યું. ત્યાર પછી આ પદ અહીંયા ગુણશે તો આ વત્તા amn e⁻mx વત્તા આ અહીંયા ગુણશે તો bmn e⁻m. રેડી આટલું. તો આ 2 ને 2 4 5 5 ને 3 8 પદ થયા. હવે ટોટલ મારી તો આ am²mx વાળું આ પદ આ પ્લસ અને માઇનસ એટલે એ ઉડી જશે સરખું. એવી જ રીતે આ જો આ બંને પદ સરખા હે 1 + 1 માઇનસ. ત્યાર પછી આ બંને પદ સરખા હે અને ત્યાર પછી આ બંને પદ સરખા 1 + 1 માઇનસ એટલે ટોટલ કાંઈ વધતું નથી. તો આ 0 આ જમણી બાજુ આ આપણો દાખલો સાબિત થયો. તો 14મા દાખલાની જો આ એની ઘાતવાળી કોઈ પણ રકમ આવે તો એનો જે દાખલો સાબિત કરવાનો થાય એ આ રીતે ડાબી બાજુ જમણી બાજુ લખીને આપણે સાબિત કરીએ છીએ. સારું, તો આ આપણે 14મો દાખલો ગણ્યો. ત્યાર પછીના દાખલા આપણે આગળના લેક્ચરમાં જોઈશું.